હેલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 8 ડિસેમ્બર 2025 અને સોમવાર છે. આજે આપણે ખુલતી બજાર છે. કાલે રવિવાર હતો, આપણે વિડીયો અપલોડ નહોતો કર્યો અને આજે સોમવારે છે એટલે જોઈ બજાર ભાવ. બજાર ભાવમાં ગુરુવાર જોઈને તો 80 રૂપિયા કિલો વેચાય છે બહારનું પાર્સલ ગુવાર. આપણે આ મરચી જોઈને 4G મરચી, જેમાં પણ 40 રૂપિયા 45 રૂપિયા કિલો જેવી હોલસેલ બજાર થાય છે. આપણે આંબળા જોઈ બનારસી 25 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આંબળા જે મુન્નાભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલથી માલનું વેચાણ કરે છે. 25 રૂપિયા કિલો બોલો. આપણે ટમેટા જોઈએ તો ખેડૂતનું ટમેટાની આવક પણ માર્કેટમાં ઘણી બધી દેખાય છે. આપણું અહીંનું આ લોકલ ટમેટું છે, જે સોકડાથી આવેલું છે અને આમાં બજાર ભાવ જોઈને તો 20 થી 25 રૂપિયા સુધી કિલો થાય છે. સારો માલ 35 પણ વેચાય છે. આપણે અહીંનું લોકલ ગુલાબી રીંગણું છે, જેમાં 50 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. દિલીપભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ નાનકા ગામથી આવે છે આ ગુલાબી રીંગણું લઈ. આપણે લીલો ગોટો જોઈને તો એકદમ ચોખ્ખો એવો છે, જે લીલા ગોટામાં પણ બજાર ભાવ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જે ભાઈ દિનેશભાઈ જેનું વેચાણ કરે છે. આપણે વાલમાં પણ જોઈને તો દાણાવાળા વાલમાં પણ 50-60 રૂપિયા બજાર થાય છે. આપણે જોઈને તો શિમલા મરચા, જે શિમલા મરચામાં થોડીક બજાર નીચી ગઈ છે, જે 50 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગયા છે શિમલા મરચા. અને ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. આપણે આદુમાં ભાઈએ કમેન્ટ કરી હતી તો જોઈને ભાઈ આદુ 45 થી માંડીને 50 રૂપિયા સુધી કિલોમાં આદુમાં બજાર થાય છે. કાચી કેરી જોઈને તો જેમાં 80 થી માંડીને 85 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. કાચી કેરીમાં 10 રૂપિયાનો વધારો આવેલો છે. અને નાયલોન ગાજર જોઈને તો જેમાં એવરેજ ભાવ છે 18-20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે નાયલોન ગાજરમાં. રાજકોટના માર્કેટમાં નવા બટેટાની પણ શરૂઆત થઈ ગઈ છે, જેમાં બજાર ભાવ જોઈને તો 15 થી લઈને 16 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે 50 કિલોના બોરીનો ભાવ છે. અને જૂનું બટેટું જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. જૂનું બટેટું જે લાંબુ બાદશાહ આવે ને એમાં સારું બટેટું એમ 25 સુધી પણ જાય છે, જે 50 કિલોની બોરીનો હોલસેલ ભાવ છે. અત્યારે માર્કેટમાં કાચી કેરીમાં જો આવી વેરાયટી પણ આવેલી છે, જે નાની કેરી આવે તોતા કરતા, અને આમાં બજાર થોડીક નીચી છે. 50 રૂપિયા 55 રૂપિયા કિલો છે. તોતામાં બજાર થોડીક છે. આપણે લાલ મરચામાં જોઈને તો થોડીક બજાર નીચી ગઈ છે, જે 65 રૂપિયા કિલો લાલ મરચામાં બજાર ભાવ થયો છે. શું નામ કીધું? રવિભાઈ આપલિયા નું નામ છે, જે લાલ મરચાનું વેચાણ કરે છે. અને હોલસેલમાં જોઈને તો 55-60 રૂપિયા કિલો પણ લાલ મરચામાં બજાર ભાવ થાય છે, જે હોલસેલ બોક્સનો ભાવ છે. આપણે એપલ ગોટી રીંગણા જોઈને તો 1 નંબર એપલ ગોટી જે રીંગણા છે, જે સારી એવી ક્વોલિટી છે. અને બજાર ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે, જે હડબાલકાથી મગનભાઈ આવે છે. અને જે મગનભાઈ રીંગણા લઈને આવે છે, જે એપલ ગોટીને 50 રૂપિયા વેચાય છે, જે આપણે અહીંના લોકલ છે હડબાલકા, જે પડદરી તાલુકાનું ગામ છે. આપણે ફુલાવર જોઈને તો માર્કેટની 1 નંબર વેરાયટી છે, જે ફૂલ સાઇઝનો દડો છે અને 10 જેવા દડા આવે છે બોરીમાં. અને અંદાજિત વજન જોઈને તો 14-15 કિલો સુધી વજન પણ થઈ જાય છે, જે પ્રવીણભાઈ ખેડૂતનું નામ છે. અને ભાઈ કુવાડવાથી આવે છે આ 1 નંબર એવું ફુલાવર લઈ. અને 300 રૂપિયા ઉધડું પોટનું બજાર ભાવ થાય છે. આપણે કારેલામાં જોઈને તો 45-50 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે. અને જે ભાઈ રવજીભાઈ કોઠારિયા વાળા જેનું વેચાણ કરે છે કોબી
કોબીસમાં પણ 10 થી માંડી 12 રૂપિયા 15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે. વિનુભાઈ ખેડૂતનું નામ છે અને ગૌરી દર્શનભાઈ આવે છે આ કોબી ફુલાવર લઈ. આપણે કાચા પોપૈયામાં જઈને તો ઘણા સમયથી એવરેજ બજાર છે જે 60-70 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે. અને આ મોરપીસ છે જે મોરપીસ 40-45 રૂપિયા સુધી બજાર ભાવ જાય છે, જે બંસીદરમાં મુન્નાભાઈ જેનું વેચાણ કરે છે હોલસેલથી. આપણે બહારનું પાર્સલ જોઈને પેપ્સી મરસું તો એમાં એવરેજ બજાર છે 35 રૂપિયા કિલો, જે પ્રફુલભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. અને આજે બોક્સમાં કાળા ભૂટ્ટાને બદલે ગુલાબી ભૂટ્ટા આવેલા છે, મોટા ગુલાબી જેવું રીંગણું છે જેમાં 30 રૂપિયા કિલો બજાર ભાવ થઈ છે ગુલાબીમાં. આપણે જોઈને તો માર્કેટના સૌથી વધારે ટિંડોર આવતા હોય તો વસંતરાયમાં આવે છે જે 30-35 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈને તો માર્કેટનું એક નંબર સારામાં સારું રીંગણું છે જે કાળા ભૂટ્ટા, જેમાં એવરેજ બજાર 30 થી લઈને 40 સુધી બજાર ભાવ જાય છે. આ કાળા ભૂટ્ટા જે કૃષ્ણા ટ્રેડિંગમાં દેવાભાઈ જેનું વેચાણ કરે છે. જોઈને તો આ સરગવો જે સરગવામાં 100 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે, જે મારુતિ ટ્રેડિંગમાં આવેલ છે અને ચેતનભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. મારુતિ ટ્રેડિંગમાં જોઈ તો પીળી મરચી છે જેમાં 30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે, અને ગુલાબીમાં આગળ જોયું એમ ગુલાબી લાંબુ 50 રૂપિયા સુધી જાય છે. જોઈને તો આ ગલકા જેમાં 30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. અને માર્કેટનું એક નંબર ગુલાબી રીંગણું જોઈને તો 70-80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે ગણેશ ટ્રેડિંગમાં આવેલું છે. શું નામ ભાઈ? મુકેશભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ હોલસેલથી માલનું વેચાણ કરે છે. અને ગણેશ ટ્રેડિંગમાં ટેટી પણ આવી છે જે 30 રૂપિયા કિલો વેચાય છે. ટેટી જે 10 કિલોનું પેકિંગ આવે છે જે 300 રૂપિયાનું વેચાય છે. આપણે જોઈએ તો તુવેર છે, તુવેરમાં પણ 40 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈએ તો આ શિયાળાની ઓરિજિનલ અયણી વાલોર કે ને એ છે. જો એની આ વેરાયટી જો પતલી સિંગ આવે જેમાં બજાર ભાવ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. કોણ આવે ખેડૂત? જે વનરાજભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બળદુઈથી આવે છે આ વાલોરને. આપણે જોઈ તો આ વાલોર ટાઈપના ફાફડા આવે છે જેમાં બજાર ભાવ 50 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે ફાફડા. ને ભાઈ કાળીપાટથી આવે છે. શું નામ? નાજાભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાળીપાટથી આવે છે અહીંયા લોકલ. કારેલામાં શું થયું ભાઈ? કારેલું આપણું જોઈને તો અહીંનું દેશી છે જો એક નંબર, જેમાં પણ 50-60 રૂપિયા કિલો થાય છે. દૂધીમાં આપણે દૂધી એકદમ લાઇટિંગ વાળી હોય ને આપણી અહીંની લોકલ તો 15-20 રૂપિયા થાય છે, બાકી 10 રૂપિયામાં પણ બહારનું પાર્સલ દૂધી વેચાય છે. શું નામ? મનુભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ નવા ગામથી આવે છે દૂધી ને કારેલા લે. આપણે દાણાવાળા ચોરા જોઈને તો બજાર ભાવ એમાં 30 રૂપિયા હમણાંથી એવરેજ છે દાણાવાળા ચોરામાં. શું નામ? અંકિતભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ લોધીડાથી આવે છે આ દાણાવાળા ચોરા લે. આપણે ભીંડો જોઈને તો એક નંબર ભીંડામાં 70-80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે આપણો અહીંનો લોકલ ફ્રેશ ભીંડો હોય છે. કયું ગામ ભાઈ? કયું ગામ? જે ભાઈ વડાડીથી આવે છે આ ભીંડો લઈને. આપણે ગાજર જોઈને તો અત્યારે શરૂઆતમાં મોસ્ટ ઓફ બેડી ગામના ગાજર ચાલુ થઈ જાય છે, જે 30 રૂપિયા કિલો વેચાય છે. શું નામ તમારું? હાર્દિકભાઈ ભાઈનું નામ છે ખેડૂતનું અને ભાઈ બેડી ગામથી આવે છે આ ગાજર લઈ. આપણે જોઈને તો આપણું અહીંનું લોકલ રીંગણું છે, જો તમે એની લાઇટિંગ જુઓ. અને નવી રીંગણી ચાલુ થયેલી છે ગુલાબી, જેમાં બજાર 80 રૂપિયા કિલો થાય છે ગુલાબી. અને જેસલભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાથરોટાથી આવે છે અને લક્ષ્મી ટ્રેડિંગમાં વેચે છે.
અત્યારે માર્કેટમાં તુરિયા પણ ગેણા ગાંઠા આવે છે અમુક અમુક પેઢીમાં જે 80 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે અને આ કાબરું રીંગણું છે એમાં પણ 70-80 રૂપિયા થાય છે જે ભાઈ રાજુભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જો ને તો માર્કેટમાં નવી વેરાયટી છે આ સીબડા ટાઈપનું આવ્યું છે પાકલ સીબડા ને જેમાં બજાર ભાવ 10 રૂપિયા કિલો થાય છે જે યોગેશ કૃપામાં વેચાય છે. શું નામ ભાઈ? પ્રીતભાઈ. તરબૂચ તરબૂચ પણ આયા છે જે વરસાદમાં આવી ગયા અને કાચા છે ને નાના સ્મોલ તરબૂચ છે જે વાવેતર વહેલા થઈ ગયા અને વરસાદમાં આવી ગયા છે તો નાના તરબૂચ છે. તરબૂચ શું ભાવ છે? તરબૂચ 15 રૂપિયા જે 10-15 રૂપિયા બજાર ભાવ થાય છે આ નાના કાચા તરબૂચમાં. આપણે જોઈએ તો ટમેટાની સારી એવી મોટી સાઈઝની વેરાયટી હોય ને તો 35 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે. બાકી નાનું મીડિયમ ટમેટું 25-30 નું પણ વેચાય છે. લીંબુમાં ઘણા ટાઈમથી એવરેજ બજાર છે જે નાનું લીંબુ 10 રૂપિયા કિલો હોલસેલ છે અને મોટું લીંબુ 15 રૂપિયા સુધી હોલસેલ વેચાય છે. જે ભાઈ ખરીદી કરે અત્યારે તમે જોવો લીંબુ જોવે છે ચકાસે છે જે નવું ચોખ્ખું લાઇટિંગ વાળું કોબીજ જોઈને તો 14-15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે જે સારું એવું કોબીજ નવું કોબીજ. અને જયંતિભાઈ ખેડૂતનું નામ છે જે ચિત્રાવાઈથી આવે છે જયંતિભાઈ કોબીજ લઈ. દેશી કાકડીમાં જોઈને તો એવરેજ બજાર 50 રૂપિયા ઘણા સમયથી જળવાઈ રહેલી છે જે ત્રીજી પેઢીમાં ભાઈ બટુકભાઈ જેનું વેચાણ કરે છે.